અને મહાદેવને જે કાંઈ વસ્તુ આપણે અર્પણ કરીએ બધી અખંડ વસ્તુ અર્પણ કરીએ છીએ ને. જલધારા અખંડ, પુષ્પ અખંડ, બિલ્વપત્ર અખંડ, શ્રીફળ મહાદેવને અખંડ. શિવાલીજીને શ્રીફળને આપણે તોડતા ફોડતા નથી ને, આખું શ્રીફળ ભગવાનને અર્પણ કરીએ. શા માટે ભગવાનને અખંડ શ્રીફળ? એટલા માટે ભગવાન મહાદેવજી અખંડાનંદ છે. અખંડ શ્રીફળ મહાદેવને અર્પણ કરવાથી આપણો પરિવાર અખંડ રહે, આપણો પરિવાર થોડો પણ ખંડિત ન થાય. તેથી મહાદેવને પૂરેપૂરું શ્રીફળ, અખંડ શ્રીફળ શંકર ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ, તોડતા ફોડતા નથી. ફલ, શ્રીફળ, ફુંગીફળ અથવા પૈસા એ લિંગ અને પીઠથી દૂર અર્પણ કરવા. કોઈ કોઈ જગ્યાએ આપણે જોઈએ છે તો લિંગ અને પીઠની ઉપર ફલ, શ્રીફળ, ફુંગીફળ, પૈસા થાળામાં કોઈ મૂકે, પીઠમાં, એ પરંપરા નથી. લિંગ અને પીઠથી વસ્તુ અર્પણ કરવાનો મહિમા છે. કારણ કે લિંગ અને પીઠને સ્પર્શ થયા બાદ એ કોઈ લઈ શકતું નથી. એ તપોધન બ્રાહ્મણોનો અધિકાર છે. અથવા ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય, તીરથ, સાગર, સરસ્વતી એ 10 નામાની નમો નમઃ 10 નામનો અધિકાર છે. તેથી જે કંઈ આપ લઈ જાઓ એ લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. કોઈ કોઈ જગ્યાએ આપણે જોતા હોય છે કે માણસને ખબર ન હોય તો શ્રીફળ પીઠ ઉપર મૂકે, ન મૂકાય. ફુંગીફળ પીઠ ઉપર મૂકે, ન મૂકાય. કોઈ કોઈ જગ્યાએ તો દીવો પીઠ ઉપર મૂકે, અરે ન મૂકાય. એ તો સાક્ષાત ભવાની છે, જગદંબાનું સ્વરૂપ છે. ટેકો પણ ન દેવાય તેના ઉપર, તેને પગ પણ સ્પર્શ ન થાય, એની પણ કાળજી રાખવી પડે છે. શિવ અને શક્તિની પૂજા લિંગ અને પીઠની પૂજા છે. તો દીપ, ફલ, ફુંગીફળ એટલે સોપારી, એ બધું દૂર રાખવું. આ રીતે ભગવાન શિવની પૂજાનો એક અનેરો મહિમા છે. એને ધાન્ય પૂજા કહી છે. અનેક ધાન્યનું વર્ણન શિવપુરાણમાં છે. કયું ધાન્ય મહાદેવને અર્પણ કરવાથી કેવું ફલ મળે, કેવી કામના પૂરી થાય, એનો આખો એક મહિમા છે. હવે ત્રીજી મહાદેવની પૂજા છે, જે પૂજાનું શ્રવણ કરવા માત્રથી પરિવારનું કલ્યાણ થાય છે. આ કથા સાંભળવાથી શું મળે છે? તો કે કથા સાંભળવાથી આપણું ને આપણા પરિવારનું કલ્યાણ. આ શા માટે 3 કલાક સાંભળીએ આપણે? એટલા માટે આપણે કથા સાંભળીએ છીએ, આપણું આપણા પરિવારનું સુખ થાય, મંગલ થાય, કલ્યાણ થાય, એના માટે કથા. બ્રહ્મા બોલ્યા છે, અતઃ પરમ પ્રવક્ષ્યામિ ધારા પૂજા ફલમ મહતં યસ્ય શ્રવણ માત્રેણ કલ્યાણં જાયતે નૃણાં કલ્યાણં જાયતે. પરિવારનું કલ્યાણ થશે, પરિવારનું મંગલ થશે આ કથાનું શ્રવણ કરવા માત્રથી. જલધારા હિ કર્તવ્યમ ભક્તિ તત્પરે. ભગવાન મહાદેવને જલ ચડાવવું એ માનવ માત્રનું કર્તવ્ય છે. જે માણસ શિવજીને જલ નથી ચડાવતો તે માણસ પ્રકૃતિના ઋણમાં રહે છે. જ્યારે ભગવાન શિવજીને જલ ચડાવીએ ત્યારે વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલવા, અથવા પુરુષ સૂક્ત બોલવું, અથવા રુદ્રી પાઠ કરવો, અથવા મૃત્યુંજય મંત્ર બોલવો, અથવા ઓમ તત્પુરુષાય મંત્ર બોલવો, અથવા પંચાક્ષર, અથવા મહાદેવ અથવા શિવ શિવ, અને મૌન બનીને પણ ભગવાન મહાદેવને જલધારા કરી શકાય છે. આવો એક સુંદર મહિમા છે. ધૃતધારા શિવે કાર્ય યાવન મંત્ર સહસ્ત્ર. વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલીને મહાદેવને ઘી ચડાવવામાં, ઘીની ધારા કરવામાં આવે તો તદા વંશસ્ય વિસ્તારો, તેના વંશનો વિસ્તાર થાય છે, તેના પરિવારનો વિસ્તાર થાય. એમનો વંશ નિર્વંશ ન જાય, જાય તે નાત્ર સંશય. મહાદેવને ઘી ધારા જ્યારે પણ એ ઘીનું એક પણ બિંદુ ધરતી પર ન પડે તેની પૂરેપૂરી કાળજી લેવી પડે છે. શિવજીને જે કાંઈ ખાદ્ય દ્રવ્ય ચડાવવામાં આવે છે એ પૃથ્વીને સ્પર્શ ન થાય, એ ધરતી ઉપર ન પડે તેની પૂરી કાળજી લેવાની છે. અને જે ઘી મહાદેવને ચડાવે છે પહેલા શુદ્ધ જલથી સ્નાન કરાવી, કોઈ દ્રવ્ય નહીં, ચંદન પણ નહીં, સુગંધ દ્રવ્ય પણ નહીં, અબીલ ગુલાલ, અન્ય કોઈ દ્રવ્ય નહીં,
એકદમ ભગવાન સ્વસ્થ હોય. અને એ પ્રમાણે પછી ઘી અને પછી પીઠ હોય ત્યાં ધારા થાય, ત્યાં પાત્ર રાખવાનું, એ ઘી બધું ભેગું કરી લેવાનું છે અને ઘીમાંથી પ્રસાદ બને છે. આ પરંપરા દક્ષિણ ભારતની પરંપરા અને સાચી અને મૂળ પરંપરા છે. આપણે જે મધ્ય પ્રદેશ, ગુજરાત, આપણું ઉત્તર ભારત, એ પરંપરા ખોરવાઈ ગઈ છે. પરંપરા મૂળ પરંપરાની ખબર નથી. શિવની પરંપરાની મૂળ પદ્ધતિ એ દક્ષિણ ભારતમાં છે. તેથી જો તમે દક્ષિણ ભારતમાં ભગવાન શિવજીની પીઠ હંમેશા ખડી પીઠ, ઊભી પીઠ હોય છે. કારણ કે જો બેઠેલી પીઠ હોય તો કોઈ વસ્તુ આપણે પાત્રમાં ઝીલી નહીં શકીએ ને. ખડી પીઠ હોય અને ઉત્તમ પીઠ ખડી પીઠ કહે. ખડી એટલે ઊભી પીઠ, ડમરૂ જેવી લાગે, ઊભી પીઠ હોય છે, એ શ્રેષ્ઠ પીઠ છે. અને ઉપર શિવલિંગ હોય અને પછી મહાદેવને કાંઈ વસ્તુ ચડાવી એટલે એ પીઠ દ્વારા ત્યાં ધારા થતી હોય, ત્યાં પાત્ર રાખવાનું, એ પાત્રમાં બધું દ્રવ્ય ભેગું કરવાનું હોય છે. ધારા પૂજા એટલે જે વસ્તુની ધાર થાય તેને ધારા પૂજા કહેવાય છે. કેવલમ દુગ્ધ ધારા તદા કાર્ય વિશેષતા. વિશેષ કોઈ કાર્ય જો પૂર્ણ કરવા હોય તો ભગવાન મહાદેવને દૂધની ધારા અર્પણ કરવી. શર્કરા મિશ્રિતા તત્ર યદા બુદ્ધિ જડો ભવે. કોઈ જડ બુદ્ધિ વાળો, મંદ બુદ્ધિ વાળો માણસ હોય, દૂધમાં સાકર મિશ્રિત કરી ભગવાન મહાદેવને દૂધાભિષેક કરે તો તેની જડ બુદ્ધિમાંથી બૃહસ્પતિ જેવી બુદ્ધિ, અતિ સુંદર દિવ્ય બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવી રીતે ભગવાન મહાદેવની ધારા પૂજાનો શિવપુરાણમાં બહુ વિસ્તારથી મહિમા છે. ફલોના રસ, શેરડીનો રસ, કેસરયુક્ત જલ, એટલો મહિમા વિસ્તારથી છે. કઈ ધારા અર્પણ કરવાથી કેવું ફલ મળે, ધારા પૂજા છે. ત્યારબાદ એક વસ્તુ બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે. આ દરેક ધારાઓનું ફલ પ્રાપ્ત કરવું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સરળમાં સરળ ઉપાય છે. આપણે દરેક ફલોના રસની ધારા ન કરી શકીએ. ધ્યાન દેના, કોઈ પણ સુગંધિત દ્રવ્યની બધી ધારાઓ આપણે ન કરી શકીએ. એટલી બધી ઘી ધારા, દૂધ ધારા કેવી રીતે કરવી? પણ યાદ રાખવા જેવું બહુ સરસ વાત છે. દરેક ધારાઓ જે માણસ શિવજીને કરે અને દરેક ધારાનું જે ફલ મળે એ ફલ એક ધારા કરવાથી અર્પણ થાય. કઈ ધારા? બ્રહ્મા બોલ્યા છે, ધારા ગંગા જલ. ભગવાન મહાદેવને ગંગા જલની ધારા કરવાથી દુનિયાની દરેક ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. ક્યારેક અવસર મળે તો શિવજીને વહાલામાં વહાલી કોઈ ધારા હોય તો ગંગા જલની ધારા છે. તેથી શિવ ભક્તો હરિદ્વાર જાય, શિવ ભક્તો ઋષિકેશ જાય, ઉત્તર કાશી જાય, ગંગોત્રી ગૌમુખ સુધી પહોંચે અને ત્યાંથી ગંગા જલ લાવે અને ભગવાન રામેશ્વરને ગંગા જલ ચડાવે. કોઈ શિવ ભક્તો ગંગોત્રીથી ગંગા જલ લાવી 12 જ્યોતિર્લિંગોને ગંગા જલ ચડાવે. કોઈ શિવ ભક્તો ગંગોત્રીથી ગંગા જલ લાવી પોતાના નગરમાં જે ભગવાન મહાદેવ બિરાજતા હોય એ પોતાના નગરની અંદર રહેલા મહાદેવને ગંગા જલ ચડાવે છે. આ એક અવસર છે. શિવ ભક્તોની અનેરી રીત છે. અવસર મળે તો મહાદેવને ગંગા જલ ચડાવો. શિવને ગંગા જલની ધારા બહુ પ્રિય છે. તુલસી એમ કહે છે કે ભગવાન મહાદેવને ગંગા જલ ચડાવવાથી સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વરદાન, આ વચન, આ વાણી, આ શબ્દો રામચરિતમાનસ તુલસીનો પ્રસાદ છે. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ્ય મુક્તિ ઓ નર પાવા. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ્ય મુક્તિ ઓ નર પાવા. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ્ય મુક્તિ ઓ નર પાવા. જો શિવ ગંગા
शंकर मौल बिहारी विमल मम मति रास्ता तव कर कमल मम मति रास्ता तव कर कमल मम मति रास्ता जानवी गंगे खंडित गिरिवर मंडित भंगे भीष्मा जननी है मुनिवर कन्या पतित पतित युधा